તો રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટોફની સર્જાતા માવઠાની આગાહી કરાઈ। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબીમાં પણ વરસાદની આગાહી છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠું પડશે। આજે રાજ્યના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ અને વરસાદની આગાહી કરાઈ છે। બીજી અને ત્રીજી એપ્રિલના રોજ ફરીવાર વરસાદ થઈ શકે છે। 30 થી 40 કિલોમીટરે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। આ તરફ તાપમાનમાં આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રી ઘટાડો જોવા મળશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। આયુષી પાસેથી વિગતે જાણીએ। આયુષી, જે પ્રકારે અત્યારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહીને જોતા કેવા મિજાજ કુદરતના બદલાવાની શક્યતા, કયા કયા વિસ્તારોમાં ખાસ આગાહી અને માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે? સંજીવની, જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક ટ્રફ લાઇન છે તે પસાર થઈ રહી છે અને ટ્રફના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર ગાજવીજની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણની અંદર પલટા છે તે સર્જાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી સહિતના ભાગોની અંદર જે આ વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદનો દોર એક સપ્તાહ સુધી રહી શકે તેવી પણ જે સંભાવનાઓ છે તે વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે, બીજી તરફ આ જે ટ્રફ છે તે પસાર થઈ રહ્યો છે। આ બંનેના કારણે મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો ગગડવાનો છે અને આજે કેટલાક ભાગોની અંદર આ કમોસમી વરસાદ છે તે પડવાનો છે। દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરાઈ છે। કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે। આ 2 દિવસ માટે આ પ્રકારની સ્થિતિ રહેવાની છે અને ફરી એક વખત 1 એપ્રિલ આસપાસ, એટલે કે 2 દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યારબાદ 2 અને 3 એપ્રિલે ફરી એક વખત વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। પવનની જો વાત કરીએ તો 30 થી 40 કિલોમીટરની ગતિએ જે પવન છે તે ફૂંકાવાના છે। તાપમાનમાં ઘટાડો નોંધાશે। 2 દિવસ બાદ માછીમારોને એટલે કે 24 કલાક માટે દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિ છે તે ખૂબ વધુ રહેવાની છે। એટલે કે જે રીતે અત્યારે આ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ પ્રકારે ટ્રફ જે છે તે સર્જાઈ રહ્યા છે, તેને લઈને આ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ સર્જાઈ રહ્યો છે, પરંતુ અત્યારે આ વરસાદ છે, કમોસમી વરસાદ છે, તે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ચિંતા ઉપજાવી રહ્યો છે। સંજીવની, ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી બાબતે।